ધોરણ 10 કયું પ્રકરણ છે? 13મું, જેની અંદર આજે ભાગ બીજામાં આપણે આગળ વધીશું. ભાગ બીજો ચાલી રહ્યો છે, જેની અંદર આજે આપણે કયો પ્રશ્ન જોઈશું? આહાર શૃંખલા અને પોષક સ્તર. આ જે પ્રશ્ન છે એ 4 ગુણમાં પૂછાશે. આ જે પ્રશ્ન છે કેટલા ગુણમાં આવશે? 4 ગુણની અંદર આવશે, જેની અંદર આહાર શૃંખલાના ફક્ત અને ફક્ત તમારે કેટલા મુદ્દા લખવાના છે? 3 મુદ્દા. અને પોષક સ્તરના કેટલા લખવા પડશે? 10 જેવા મુદ્દા લખવા પડશે. ક્લિયર? આગળ જોઈએ. સૌથી પહેલા આપણે આહાર શૃંખલાની વ્યાખ્યા જોઈશું. તો શું કહે છે? નિવાસન તંત્રમાં સજીવો તેમના ખોરાકની જરૂરિયાત માટે પરસ્પર એકબીજા પર શું હોય છે? આધારિત હોય છે. એટલે કે કોઈ પણ સજીવ હોય એના ખોરાક માટે એકબીજા ઉપર શું કરશે? આધાર રાખશે. તો આપણા આધાર કોના ઉપર હોય? વનસ્પતિ ઉપર હોય. સિંહનો આધાર કોના ઉપર હોય? હરણ ઉપર હોય, ગાય ઉપર હોય, બીજા પ્રાણી ઉપર હોય. એ જ રીતે કે ખોરાક માટે આપણે પરસ્પર એકબીજા ઉપર શું હોય છે? આધારિત હોઈએ છીએ. ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત સજીવો શાની રચના કરે છે? આહાર શૃંખલા. હવે આમાં છે ને આ લોકોએ વ્યાખ્યા એવી બનાવી છે કે આપણને યાદ ના રહે. તો આપણે વ્યાખ્યા કઈ રીતે યાદ રાખવાની? તો આપણે વ્યાખ્યામાં આપણે આવું લખીશું: સજીવો ખોરાક માટે એકબીજા પર શું હોય છે? એકબીજા પર શું હોય છે? આધારિત હોય છે. અને એક શૃંખલાનું નિર્માણ કરે છે. એક શૃંખલાનું શું કરે છે? નિર્માણ કરે છે. આને શું કહેવાય? આહાર શૃંખલા કહે છે. આને શું બોલીશું? આહાર શૃંખલા. આ સારી વ્યાખ્યા છે. આ કેવી વ્યાખ્યા છે? સારી. કે સજીવો ખોરાક માટે એકબીજા ઉપર શું હોય છે? આધારિત હોય છે અને એક શૃંખલા બનાવશે. આ શૃંખલાને શું બોલાય? આહાર શૃંખલા. આહાર શૃંખલા વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનાર સજીવોની શૃંખલા છે. એક પ્રકારની શું છે? સજીવની શૃંખલા. ઇમ્પોર્ટન્ટ નથી. આગળ જોઈએ. આહાર શૃંખલા સામાન્ય રીતે કેટલા હોઈ શકે છે? 3 અથવા 4. 4 પણ હોઈ શકે અથવા કેટલી હોઈ શકે? 5 પણ હોઈ શકે છે. ઓકે, તો જસ્ટ બતાવું અહીંયા કેટલી છે? આ કઈ શૃંખલા? 3. આ કેટલી શૃંખલા? 1 2 3 4 5. આ કેટલી શૃંખલા? 1 2 3. તો કેટલી શૃંખલા હોઈ શકે? કાં તો આહાર શૃંખલા 3 હોઈ શકે, 4 હોઈ શકે, કાં તો 5 હોઈ શકે છે. ખબર પડી ગઈ આ વસ્તુ? આગળ જોઈએ. તો આહાર શૃંખલા કેટલી હોઈ શકે છે? 3 કે તો 4. એટલે આ બીજો મુદ્દો છે. આ કયો મુદ્દો થયો? બીજો મુદ્દો થયો. પહેલો મુદ્દો કયો? વેરી ગુડ. પહેલો મુદ્દો કયો? વ્યાખ્યા. કોઈ પેલું પહેલો મુદ્દો કયો? વ્યાખ્યા. અને બીજો મુદ્દો કયો બનશે તમારા? કેટલી શૃંખલા હોય? કેટલી શૃંખલા હોય છે? 3 અથવા 4. આગળ જઈએ. હવે અહીંથી કયું ચાલુ થઈ જશે? પોષક સ્તરની વાત. અહીંથી શું ચાલુ થઈ જશે? પોષક સ્તરની વાત. આહાર શૃંખલાના દરેક ચરણને અથવા તબક્કો ગણો અથવા કડી ગણો, એને શું કહેવાય છે? શાની રચના કરે છે? પોષક સ્તરની રચના કરે છે. હવે ધ્યાન આપજો. આ બધું જે પણ લખ્યું છે, આ જેટલું પણ, એ બધું હું તમને એક પ્રશ્નની અંદર ચલાવી આપું. ધ્યાન આપજો. પ્રશ્ન કેવું પૂછાશે પરીક્ષામાં? પ્રશ્ન આવો હશે. આપણે આ કયા નંબરનો પ્રશ્ન છે? બીજા નંબરનો પ્રશ્ન છે. પ્રશ્નનું નામ શું છે? પોષક સ્તર અને આહાર શૃંખલા. કેટલા ગુણમાં પૂછાશે? 4 ગુણમાં પૂછાશે. તો ધ્યાન આપજો. ચલો, પહેલો મુદ્દો શું લખીશું? પહેલો મુદ્દો શું આવે? સજીવો ખોરાક
માટે ખોરાક માટે શું હોય છે? એકબીજા પર આધારિત હોય છે. એકબીજા પર આધારિત હોય છે. અને શાની રચના બને છે? શૃંખલાની રચના કરે છે. તેને શું કહેવાય? તેને શું કહેવાય? આહાર શૃંખલા કહે છે. ચલો આ કયો મુદ્દો થયો? પહેલો. ચલો આહાર શૃંખલા કેટલા ચરણની હોય? આહાર શૃંખલા કેટલા ચરણની હોઈ શકે? 3 અલ્પ વિરામ, 4 કે પછી 5 ચરણની હોય છે. ક્લિયર? કેટલા મુદ્દા થયા? 2. ત્રીજો મુદ્દો શું લખીશું? કોને યાદ છે? ઉદાહરણ લખીશ. ચલો ઉદાહરણ બોલો. કયા ઉદાહરણ લખાય? ચલો ઘાસ કોણ ખાય? બકરી. બકરીને કોણ ખાય? માનવ અથવા માનવી. મરજી લખવું. ચલો બીજું એક ઉદાહરણ બોલો. ઘાસ કોણ ખાય? તીડ. તીડને કોણ ખાય? દેડકો. દેડકાને કોણ ખાય? સાપ. સાપને કોણ ખાય? મોર. ખબર પડી ગઈ? કેટલા મુદ્દા પૂરા થયા? આ જે 3 મુદ્દા છે કોના છે? આહાર શૃંખલા. અવસાની વાત કરીશું. પોષક સ્તર. ઓકે, પોષક સ્તરમાં ફરજિયાત તમારે આકૃતિ દોરવાની છે. પોષક સ્તરમાં શું લખવાની છે? ફરજિયાત તમારે આકૃતિ ડ્રો કરવી પડશે. તો ધ્યાન આપજો, આપણે એક ત્રિકોણ દોરીએ. ઓકે, આ ત્રિકોણ દોર્યું. હવે એ ત્રિકોણમાં તમારે કેટલા ભાગ પાડવાના છે? 4 ભાગ પાડીશું. ચલો આ એક ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ. ડન. ચલો પહેલા ભાગમાં શું લખીશું? તો પહેલા ભાગમાં શું લખીશું? ઉત્પાદક. ચલો ઉપરવાળામાં પ્રાથમિક ઉપભોગી. વેરી ગુડ. એના ઉપરવાળામાં દ્વિતીય ઉપભોગી. ચલો એના ઉપરવાળામાં તૃતીય ઉપભોગી. ચલો સામાન્ય નામ લખવાના છે. કયા નામ? ચલો ઉત્પાદકનું સામાન્ય નામ વનસ્પતિ. ચલો પ્રાથમિક ઉપભોગીનું નામ તૃણાહારી. ચલો આનું માંસાહારી. ઉપરવાળાનું ઉચ્ચ માંસાહારી. ચલો તો આ કયો મુદ્દો થયો આપણો? કયો મુદ્દો થયો? ચોથો. ડન. 4 મુદ્દા થઈ ગયા. હવે આ 4 મુદ્દામાંથી આપણે બધાને એક એક લાઈન લખી દઈશું. મેં તમને એક બીજી વસ્તુ કીધી હતી, જો એ લખશો તો ઇમ્પ્રેશન કેવી પડશે? સારી પડશે. એ કઈ? એ કઈ? એ છે તીર મારું. એ શું કરું? તીર. હા ચલો થઈ ગયું. હવે ધ્યાન આપજો. આ રીતે એક તીર બતાવી દેવાનું. આ તીરને આપણે જવા દઈએ. આ રીતે શું બતાવી દેવાનું? એક તીર. આ રીતે તીર બતાવો અને આ તીર પછી બાજુમાં શું લખો? શું લખો? વસ્તી. પછી શું લખો? ઉર્જા. પછી શું લખો? જૈવિક વિશાલન. આ લખશો તો ઇમ્પ્રેશન કેવી પડશે? બહુ જ સારી પડશે. આ લખશો તો ઇમ્પ્રેશન કેવી પડશે? ખૂબ જ સારી. ચલો વસ્તીમાં ઉપર જતા શું થાય? ઘટે. ઉર્જા શું થાય? ઘટે. શું વધે? ફક્ત જૈવિક વિશાલન શું થાય? વધે. તો જ્યારે તમે આ દોરી લો પછી શું દોરવાનું? એક તીર બતાવવાનું. તીર કેવું હોવું જોઈએ? ઉપર જતું. હવે ઉપર જઈશું તો વસ્તીમાં કેવું થાય છે? ઘટાડો થાય છે. ઉર્જામાં શું થાય છે? ઘટાડો થાય છે. જૈવિક વિશાલનમાં શું થાય છે? ફક્ત જૈવિક વિશાલનમાં શું થાય? વધારે. ચલો મને કોણ કહેશે કે આનો અર્થ શું થાય? જૈવિક વિશાલન એટલે શું? કોણ કહેશે મને? જૈવિક વિશાલન કોણ કહેશે? એનો મીનિંગ શું?
શું લખાય? રાસાયણિક પદાર્થ, રાસાયણિક પદાર્થ અથવા તો શું? પોલિથીન, અથવા તો શું? પોલિથીન. તો જેમ જેમ આપણે ઉપર જઈશું ને તો રાસાયણિક પદાર્થો અને પોલિથીનમાં કેવું થશે? વધારો થશે. આટલું યાદ રહેવું જોઈએ. ક્લિયર? આગળ જઈએ. કેટલા મુદ્દા થયા અત્યાર સુધીમાં? કેટલા થયા? હા, 5. હવે આપણે કયો મુદ્દો લખીશું? આ સોરી, આ ચોથું. અને હવે કયો મુદ્દો આવ્યો? 5મું. ચલો, પ્રથમ પોષક સ્તરમાં કોનો સમાવેશ થાય? કોનો સમાવેશ થાય? ઉત્પાદક. ઉત્પાદકનું સામાન્ય નામ લખવાનું. શું આવે? વનસ્પતિનું શું થાય? સમાવેશ થાય છે. સમાવેશ થાય છે. ચલો, બીજી લાઈન કઈ આવે? એ લખી શકો છો, પણ આપણે નોર્મલી જ લખીશું. દ્વિતીય પોષક સ્તરમાં કોનો સમાવેશ થાય? દ્વિતીય પોષક સ્તરમાં કોનો સમાવેશ થાય છે? હા, પ્રાથમિક ઉપભોગી. જેના સામાન્ય નામ શું છે? જેનું સામાન્ય નામ શું છે? તૃણહારી નો સમાવેશ થાય છે. ચલો, એના પછી 7મું. તૃતીય ઉપભોગીમાં કોનો સમાવેશ થાય? સોરી, તૃતીય પોષક સ્તરમાં કોનો સમાવેશ થાય? શું લખાય? દ્વિતીય ઉપભોગી. જેનું સામાન્ય નામ શું? માંસાહારી નો સમાવેશ થાય. ચલો, 8મો મુદ્દો. ચોથા પોષક સ્તરમાં કોનો સમાવેશ થાય છે? ચોથા પોષક સ્તરમાં કોનો સમાવેશ થાય? તૃતીય ઉપભોગી નું સમાવેશ થાય. કેટલા મુદ્દા થયા? 8. 9મો, 10મો, 11 મુદ્દા થઈ ગયા. ઇનફ થઈ ગયા ને? 11 તો બહુ થઈ ગયા 4 માર્કમાં. તો હવે 9મો મુદ્દો શું લખીશું? સૌથી વધુ વસ્તી. સૌથી વધુ વસ્તી અને સૌથી ઓછી વસ્તી એની વાત કરી લઈશું. ચલો, 10મા મુદ્દામાં શાની વાત કરીશું? સૌથી વધુ ઉર્જા અને સૌથી ઓછી ઉર્જા એની વાત કરી લઈશું. 11મા મુદ્દામાં શું લખીશું? સૌથી વધુ જૈવિક વિશાલન અને સૌથી ઓછું જૈવિક વિશાલન આની વાત કરી દઈશું. ચલો, કોણ કહેશે પહેલામાં જવાબ શું આવે? સૌથી વધુ વસ્તી કોની? ઉત્પાદકની. અને ઓછી કોની? તૃતીય ઉપભોગી. ચલો, સૌથી વધુ ઉર્જા કોની? ઉત્પાદકની. અને ઓછી કોની? તૃતીય ઉપભોગી. ચલો, એના પછી સૌથી વધુ જૈવિક વિશાલન કોનું? તૃતીય ઉપભોગી. અને ઓછું કોનું? ઉત્પાદક. હવે પડી ગઈ? કેટલી લાઈન થઈ ગઈ? કેટલી લાઈન થી? 11. મોસ્ટ આઈએમપી છે. કેટલા ગુણમાં પૂછાશે? 4 ગુણમાં પૂછા. હવે આપણે પીપીટી નથી જોવાનું, મને બધા પ્રશ્નો મોઢે છે. હું બધા પ્રશ્નો સમજાવી દઉં. કેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂરા થયા? 2. થોડુંક રિવિઝન કરી લઈએ. આપણે થોડુંક શું કરી લઈએ? રિવિઝન કરીએ મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું. ચલો, મોસ્ટ આઈએમપી પહેલું કયું હતું? શું હતું? નિવાસન તંત્ર. બીજું કયું આવ્યું? આજનું શું આવ્યું? પોષક સ્તર. ચલો, નિવાસન તંત્રમાં મેઇન હેડલાઇટ બોલવી હોય
મીન. તો તમને ખબર છે કે નિવાસન તંત્રના કેટલા પ્રકાર છે? એક કુદરતી, બીજું કયું? કૃત્રિમ. નિવાસન તંત્રના કેટલા પ્રકાર? બે. ચલો, ઘટકોના આધારે કેટલા પ્રકાર? ઘટકોના આધારે કેટલા પ્રકાર? બે. કયા કયા? જૈવિક ઘટક, અજૈવિક ઘટક. ડન છે. ચલો, જૈવિક ઘટકમાં ખબર છે આપણે ત્રિકોણ દોરતા હતા, યાદ આવે છે? પહેલું શું લખતા હતા? ઉત્પાદક. અને આમાં શું લખતા હતા? ઉપભોગી. રિવિઝન થઈ ગયું. ચલો, પોષક સ્તરમાં શું આવે છે? બહુ ડિટેલમાં ત્રિકોણ આવે છે. પોષક સ્તરમાં શું આવે છે? બહુ ડિટેલમાં આવે છે. પહેલું શું આવે? ઉત્પાદક. પછી પ્રથમ ઉપભોગી, પછી દ્વિતીય ઉપભોગી, અને છેલ્લું શું આવે? તૃતીય ઉપભોગી. પ્રશ્ન પૂરું થઈ ગયું. તો આ પણ સહેલું છે અને આ પણ પ્રશ્ન કેવો છે? સહેલું. હવે ત્રીજા નંબરનો મોસ્ટ ટાઈમથી પ્રશ્ન ચલાવીશ, ઉર્જાનું વહન. નિવાસન તંત્રમાં ઉર્જાનું વહન સમજાવો. નિવાસન તંત્રમાં શું કરવાનું છે? ઉર્જાનું વહન સમજાવવાનું છે. તો ધ્યાન આપજો. તો કયો પ્રશ્ન આયા આપણે? ત્રીજા નંબરનો પ્રશ્ન આયા મોસ્ટ ટાઈમથી, ધ્યાન આપજો. પ્રશ્ન નંબર 3, નિવાસન તંત્રમાં ઉર્જાનું વહન સમજાવો. ઉર્જાનું વહન સમજાવો. કેટલા ગુણમાં પૂછાશે? 4 ગુણમાં પૂછાશે. જેના આગળના 3 પ્રશ્નો આવડે હશે ને એના હવેના જે પ્રશ્નો છે ને એકદમ ઈઝી લાગશે. શું બોલ્યો હું? જેના આગળના કેટલા પ્રશ્નો આવડતા હશે? 2 પ્રશ્નો આવડશે. એના હવેના પ્રશ્નો કેવા લાગશે? ઈઝી લાગશે. તો ધ્યાન આપજો. તો આ રીતે આ કેટલું કોષ્ટક દોર્યું? 1, પછી આ 2, પછી આ કેટલા દોર્યા? 3, પછી આ 4, પછી આ 5. મને એમ કહો, પોષક સ્તરમાં કેટલા આયા હતા? 4 હતા. ઉર્જાના વહનમાં કેટલા બતાવવાના? 5. ચલો, જસ્ટ આપણે વિચારીએ. અહીંયા જસ્ટ વિચારવાનું કહું. ચલો, નિવાસન તંત્ર આગળ આપણે એક પ્રશ્ન ભણ્યા. શું? નિવાસન તંત્ર. એમાં કેટલા કોષ્ટક હતા? 2. ચલો, પોષક સ્તરમાં કેટલા દોર્યા આપણે? 1, 2, કેટલા દોર્યા? 4. અને અહીંયા કેટલા આયા? તો કોઈ એક નવું એડ થયું હશે. કોઈ એક નવું એડ થયું હશે ઉર્જાના વહનમાં. એ એડ થાય છે કોણ? કોણ એડ થયું? હા, પછી ઉપરનું તો તમને આવડે છે. બોલો. ઉત્પાદક. એનો ઉપરનો આવડે છે. પ્રાથમિક ઉપભોગી, પણ અહીંયા સામાન્ય નામ લખવાનું. એટલે કે કોણ? તૃણાહારી. પછી કોણ? માંસાહારી. પછી કોણ? ઉચ્ચ માંસાહારી. આ ખાસ ટેવ યાદ રાખજો કે આમાં સામાન્ય નામ લખાય છે. આમાં કયા નામ લખાય છે? હા, ક્લિયર. હજી જો આ દોર્યા પછી, અને જો ત્રિકોણ કેવા, આ લંબચોરસ કેવા દોર્યા છે ઉપર જતા જતા? ના ના, એનો મીનિંગ ઉર્જા કેવી થાય છે? ઓછી થાય છે ને, એટલે આપણે આવું કર્યું. એવું નહીં કે જેમ ઈચ્છા થાય એમ ડિઝાઇન સાહેબે દોરી છે. ડિઝાઇન નહીં દોરી એવી મેં. સૌથી વધારે ઉર્જા કોનો જોડે છે? પછી ચલો, નિવાસન તંત્રમાં સજીવોના આધારે ગણવી હોય તો સૌથી વધારે શક્તિ કોનો જોડે? કેમ કે સૂર્ય સજીવ ના ગણાય. સજીવ તો કોણ ગણાય? ઉત્પાદક. તો ઉત્પાદકને અહીંયા કૌંસમાં શું લખી દઈએ? વનસ્પતિ. સર, તમે અત્યારે એમ કીધું કે સામાન્ય નામ. આ તો સામાન્ય નામ નહીં ને ભાઈ. વાત સાચી છે, તમે એકલું વનસ્પતિ પણ લખી શકો છો, પણ આમાં તો 100% આવું લખો. બીજું, તીર બતાવવા જરૂરી છે. આ રીતે તીર બતાવવા જરૂરી છે, નહીં તો માર્ક મળશે નહીં. બતાવી દીધું. હવે આનો ઉપરથી તમારે 10 મુદ્દા બનાવતા ન આવડે? સાચું કહેજો. જોજો, પહેલી લાઈન શીખવા. સૂર્યપ્રકાશનું ખોરાક તરીકે કોણ ગ્રહણ કરે છે? ઉત્પાદક ગ્રહણ કરે. પહેલો મુદ્દો. ઉત્પાદકને કોણ ખોરાક તરીકે ગ્રહણ કરે છે? તૃણાહારી ગ્રહણ કરે છે. તૃણાહારીને ખોરાક તરીકે કોણ ગ્રહણ કરે છે? માંસાહારી ગ્રહણ કરે છે. માંસાહારીનો ખોરાક તરીકે કોણ ગ્રહણ કરે છે? ચાલો, કેટલા મુદ્દા થઈ ગયા? 4 થયા. સર, હજી તો 4 જ થાય છે.
હજી તો કેટલા થયા? અને તમે તો કેટલું બધું. પછી એક લખવાનું કે ઉર્જાનું વહન એક માર્ગીય છે. ઉર્જાનું વહન કેવું માર્ગીય છે? ઉર્જાનું વહન કેટલા માર્ગીય છે? કેટલા મુદ્દા થયા સર? એક માર્ગીય એટલે શું? આમ જ જશે, પાછું રિવર્સ થશે. એકવાર ઉર્જા ગઈ ઉપર, પાછું મતલબ કે દૂધમાંથી દહીં બને, દહીંમાંથી દૂધ બને, દૂધમાંથી દહીં બને એ કયું માર્ગીય કહેવાય? એક માર્ગી. પાછું રિટર્ન થાય. એક માર્ગી એટલે ખબર પડી ગઈ. કેટલા મુદ્દા થયા? 5 થયા. બીજું, સૂર્યમાંથી વનસ્પતિ 10% ઉર્જા લે. કેટલી? હા, આમાંથી ઉપર જાય તો કેટલા ટકા ઉર્જા જાય? હા, તો કેટલા મુદ્દા થયા? હજી 6 7. કેટલા મુદ્દા થયા? ખબર પડે છે હું શું કહું છું? પછી લખી દો સૌથી વધારે વસ્તી કોની. એટલે એ તો હવે પેલા જ મુદ્દા થઈ ગયા ને. આ મુદ્દા કયા થઈ ગયા? પેલા. તો 7 મુદ્દા તો તમને આવડે કે ના આવડે? અને એ તો મૂકી દો, 4 આવડે કે ના આવડે? 4 તો આવડે ને, બીજું કોઈ નહીં. પછી આ 5મો આવડે કે ના આવડે? એક માર્ગીય છે. 6થો આવડે કે ના? કે સૂર્યમાંથી કેટલો વનસ્પતિ ઉર્જાનું ગ્રહણ કરે છે? 10%. ઉપર કેટલા ટકા જાય છે? 1%. તો એટલીસ્ટ 7 મુદ્દા તો આવડે. 3 મુદ્દા પછી ગપ્પા મારવાના. એટલે ગપ્પા પછી આના લગતા જ હોવા જોઈએ કે સૌથી વધુ ઉર્જા કોના જોડે હોય છે? હા હા, સૌથી વધુ ઉર્જા કોના જોડે હોય? ઉત્પાદક. કયો મુદ્દો આવ્યો? હવે સમજો, આ 5મો મુદ્દો, આ કયો મુદ્દો? 6થો, આ કયો મુદ્દો? 7મો, આ કયો મુદ્દો? 8મો. અને સૌથી ઓછી ઉર્જા કોના જોડે હોય? બોલતા નહીં. કોના જોડે હોય? હા, એટલે આ કયો મુદ્દો? 9મો મુદ્દો છે. પછી લખી દો કે સૌથી વધારે વસ્તી કોની? ઉત્પાદકની. સૌથી ઓછી કોની? તો મને એમ કહો, એક પ્રશ્ન એક તૈયાર કરો ને તો 3 પ્રશ્ન આવડે. કયા કયા? પહેલું નિવાસન તંત્ર. નિવાસન તંત્ર કરો તો કયું આવડે? આહાર શૃંખલા પોષક સ્તર. પોષક સ્તર જેને આવડે એને કયું આવડે? ઉર્જાનો. એ તો છોડ દો, બસ તમને 9 જ મુદ્દા છે. કેટલા મુદ્દા થયા યાર? 9. એટલે 10માં આ ગણો, આ ચિત્ર દોરીને ગણો એક મુદ્દો. 10 થઈ ગયા કે ના થઈ ગયા? ખબર પડી ગઈ? હવે આપણે સ્ટાર્ટ કરીશું. પહેલી લાઈન ધ્યાન આપજો. સૌથી પહેલી લાઈન લખીશું કે સૌર ઉર્જાનું ઉત્પાદક. શું લખીશું? ઉત્પાદક એ કઈ ઉર્જાનું? કઈ ઉર્જાનું? સૌર ઉર્જાનું. શામાં રૂપાંતર કરે છે? શામાં રૂપાંતર કરે છે? રાસાયણિક ઉર્જામાં. શું કરે છે? બોલતાય નહીં. રૂપાંતરણ કરે છે. કેટલા મુદ્દા થયા? એક મુદ્દો. આવડી કે ના આવડી? ચલો, સૌર ઉર્જા લઈ લીધી. ચલો, હવે વનસ્પતિ એટલે કે ઉત્પાદકનો કોણ ખાશે? તો લખો તો કે તૃણાહારી ખોરાક તરીકે શું ગ્રહણ કરે છે? ખોરાક તરીકે શું ગ્રહણ કરે છે? ઉત્પાદક ગ્રહણ કરે છે. ચલો, હવે મને એમ કહો, માંસાહારી કોના ખાશે? લખો કે માંસાહારી પ્રાણીઓ ખોરાક તરીકે શું ગ્રહણ કરશે? ખોરાક તરીકે શું ગ્રહણ કરશે? તૃણાહારી પ્રાણીઓ ગ્રહણ કરે છે. ચલો, એના પછી મને એમ કહો, ઉચ્ચ માંસાહારી શું ખાશે? ઉચ્ચ માંસાહારી પ્રાણીઓ ખોરાક તરીકે શું ગ્રહણ કરશે? ખોરાક તરીકે શું ગ્રહણ કરશે? માંસાહારી પ્રાણીઓ ગ્રહણ કરે છે. આવડ્યું કે ના આવડ્યું? 4 મુદ્દા સાચું બોલજો, જે બોલી જ લખ્યા છે. એવું નહીં કે જાતે બનાવી કોઈ લખ્યું. જોઈને જોઈને જ બોલું છું. ક્લિયર? ચલો, 5મો મુદ્દો. ઉર્જાનું વહન નિવાસન તંત્રમાં. નિવાસન તંત્રમાં ઉર્જાનું વહન કેટલા માર્ગીય છે?
એક માર્ગીય છે. કેવું છે? એક માર્ગીય, એક માર્ગીય છે, વન વે છે. ક્લિયર? આગળ જઈએ. છઠ્ઠો મુદ્દો શું બને? છઠ્ઠો મુદ્દો કે સૂર્ય ઉર્જા માંથી વનસ્પતિ કેટલા ટકા ઉર્જા ગ્રહણ કરે છે? હા, તો વનસ્પતિ એ સૂર્યપ્રકાશ અથવા સૂર્યપ્રકાશ કેટલા ટકા, સોરી 10% જેટલી ઉર્જા ગ્રહણ કરે છે, જ્યારે બાકીના પ્રાણીઓ કેટલા ટકા ગ્રહણ કરે છે? બાકીના પ્રાણીઓમાં ઉર્જાનું વહન કેટલા ટકા થાય છે? 1% જેટલું પ્રાપ્ત કરે છે. કેટલા મુદ્દા થયા? 7. આઠમો મુદ્દો, સૌથી વધુ ઉર્જા કોના જોડે છે? આમ તો સૂર્ય જોડે છે, આમ તો કોના જોડે છે? સૂર્ય જોડે, પણ આપણે લખીશું શું લખીશું? ઉત્પાદક. ચલો, નવમો મુદ્દો, સૌથી ઓછી ઉર્જા કોના જોડે છે? કોના જોડે છે? આ ઉચ્ચ માંસાહારી. ક્લિયર? કેટલા મુદ્દા થયા? 9. દસમો મુદ્દો કયો? દસમો મુદ્દો કયો? આકૃતિ. ડન? સાચું કેજો, એકદમ સહેલું હતું કે નહીં? ડન? આગળ જઈએ હવે. ત્રીજામાં માંસાહારી પ્રાણીઓ. ઓકે, પ્રાણીઓ ઓકે ખોરાક તરીકે તૃણાહારી પ્રાણીનું ગ્રહણ કરે છે. ચલો આગળ જવા દો. આ પ્રશ્ન કયો પૂરો થયો? ત્રીજા નંબર. હવે ચોથા નંબરનો પ્રશ્ન આયા, મોસ્ટ આઈએમપી છે, જે 2 ગુણમાં પૂછવાની શક્યતા છે. પ્રશ્ન નંબર 4, આહાર જાળ. વિચિત્ર, અને હું ચેલેન્જ આપું છું, સૌથી વધારે બાળકો ના આવડતો પ્રશ્ન આ જ છે. આહાર જાળ. ફક્ત 4 જ મુદ્દા છે. ફક્ત કેટલા મુદ્દા? 4 મુદ્દા 2 ગુણમાં પૂછે. આહાર શૃંખલા અલગ. આહાર શૃંખલા, જો આ 2 શબ્દ યાદ રાખજો. અહીંયા શું લખ્યું મેં? આહાર શૃંખલા, એટલે કે ઘાસ કોણ ખાશે? બકરી. બકરીનો કોણ ખાય? માનવી. ચલો, આ થઈ ગઈ. આવું હોય ને એને શૃંખલા બોલાય, ચેન બોલાય. શું બોલાય? આ તો ઝાડ છે. આ તો શું છે? હવે ઘાસ આમ જોવા જઈએ તો બીજું કોણ ખાય? ગાય ખાય. બીજું કોણ ખાય? ભેંસ ખાય. ત્રીજું કોણ ખાય? કેટલા બધા ખાય. એટલે આ જે બનશે ને આટલી મોટી, એને શું કહેવાય? ઝાડ બોલાય. શું બોલાય? ખબર પડી ગઈ? તો લખીશું. પહેલો મુદ્દો ધ્યાન આપજો. ઘણી બધી શું? આહાર શૃંખલાની જટિલ રચનાને, કઈ રચનાને? જટિલ રચનાથી શું કોનું નિર્માણ થાય છે? આહાર જાળ નું શું થાય છે? નિર્માણ થાય છે. સાચું કેજો, ભારે હતું? સાચું કેજો, ભારે હતું કે ઈઝી હતું? ઈઝી છે ને. ઘણી બધી શું આવવું જોઈએ? હા, તો આ ઘણી બધી ના આવી. આ એક આ બાજુ વાળી એક શૃંખલા ચેન, એક બાજુ આ બાજુ વાળી ચેન, બીજી આ બાજુ, તો ઘણી બધી ચેન ભેગી કરીશું તો શાનું નિર્માણ થાય? ઝાડ. શાનું નિર્માણ થાય? ઝાડનું નિર્માણ થાય. ડન છે? આગળ જોઈએ. આહાર ઝાડમાં શું લખ્યું મેં? શું લખ્યું? આહાર ઝાડમાં શું શું હશે? ઓકે, લખવામાં ભૂલ થઈ ગઈ. હવે વાંચો. આ ડ કમ્પ્લીટ છે.
આડકતરા. ડન ડન ને? ચલો, આડકતરા એટલે શું? આહાર ઝાડમાં આડકતરા જોડાણ જોવા મળે છે. સર, એનું મિનિંગ શું થાય? સમજો, અહીંયા હું એક વાક્ય લખું છું, આખું પહેલા ભૂસી નાખું થોડું, અને અહીંયા ફરી લખું છું, ધ્યાન આપજો. શું હોય છે? જોડાણ, આડકતરા જોડાણ. જો અહીંયા આનું આડકતરું જોડાણ આવ્યું ભેંસ જોડે, આનું આડકતરું જોડાણ આવ્યું બકરી જોડે, આનું આડકતરું જોડાણ આવ્યું ગાય જોડે. તો આવું જે હોય ને, એને શું બોલાય? આડકતરા જોડાણ. ક્લિયર? આગળ જવા દો. જો જો કોઈ સજીવનું, જો કોઈ સજીવ મૃત્યુ પામે, શું પામે? મૃત્યુ પામે, તો આહાર ઝાડને, શું? આહાર ઝાડને નુકસાન થતું નથી. જો કોઈ પ્રાણી મરી જાય તો આહાર ઝાડને નુકસાન થતું નથી. ઝાડ છે, સહેજ એક પોઈન્ટ ઢીલું રહી ગયું તો કઈ નુકસાન થશે? ના થાય. કેમ કે આખી ઝાડ છે ને. એટલે આ ખબર પડી. કોને નુકસાન થાય? જો એક સજીવ મરી જાય કોને નુકસાન થાય? ચેનને નુકસાન થાય. કોને નુકસાન થાય? એટલે કે આહાર શૃંખલાને શું થાય? નુકસાન. પરંતુ આહાર ઝાડને નુકસાન થતી, કેમ કે ઝાડ છે. હવે પડી, એક સજીવ મરી જાય, દાખલા તરીકે ભેંસ મરી ગયું, તો સિંહને થોડી ફરક પડે? સિંહને થોડી ફરક પડે, એ તો બકરીનો શિકાર કરવા જાય. એ રીતે તો કોને, જો સજીવ મરી જાય તો કોને નુકસાન થતું નથી? આહાર ઝાડને નુકસાન થતું, પણ કોને નુકસાન થાય? આહાર શૃંખલાનું નુકસાન. ક્લિયર છે? આગળ જઈએ. આહાર ઝાડમાં, આહાર ઝાડમાં વિવિધ પ્રજાતિઓ સમાવેશ થાય. વિવિધ પ્રજાતિઓનો શું થાય છે? સમાવેશ થાય. પ્રશ્ન પૂરો. પ્રશ્ન, વિવિધ પ્રજાતિઓના ગાય, ભેંસ, બકરી, તા શું થઈ? વિવિધ પ્રજાતિઓ. તો આવડી ગયું. કેટલી લાઈન છે આહાર ઝાડમાં? 4 લાઈન છે. 4 લાઈન કરો તો તમારે કેટલા માર્ક પાકા થઈ જાય? હજી 5મી લાઈન છે, એ છે આકૃતિ. હજી 5મી લાઈન છે. શું છે? આકૃતિ. એ તમારે ગાઈડમાં જાતે તૈયાર કરવું. એમાં આવું જ છે ભાઈ, ગાઈડમાં આ રીતે આકૃતિ આપેલી છે. નહીં કરો તો પણ ચાલશે, કરી લેશો તો 1 માર્ક એક્સ્ટ્રા વધી જશે. આવી ઝાડ બનાવવાની, આવી એક ઝાડ શું બનાવવાની, ખબર પડી ગઈ? ફરીથી પહેલો મુદ્દો શું? વ્યાખ્યા. વ્યાખ્યા એટલે શું? ઘણી બધી, હા બોલ બોલ. પ્રજાપતિ પ્રજા, કમ્પ્લીટ. મિસ્ટેક થાય તો કહેતો રહેવાનો. પ્રજા, ડન. આના ફોર્મ ભરું છે ને. ચલો, પહેલો મુદ્દો બોલાડો. પહેલો મુદ્દો શું હતું? ઘણી બધી આહાર શૃંખલાની જટિલ રચનાથી કોનું નિર્માણ થાય છે? આહાર ઝાડ. ચલો, બીજો મુદ્દો શું? આહાર ઝાડમાં આડકતરા જોડાણ જોવા મળે છે. એના પછીનું, જો આહાર ઝાડમાં કોઈ સજીવ મરી જાય તો આહાર ઝાડને કોઈ નુકસાન થતું નથી. એના પછીનો મુદ્દો શું? આહાર ઝાડમાં વિવિધ પ્રજાતિઓ, પ્રજાપતિ નહીં, પ્રજાતિઓ રહેલી હોય છે. ચલો આગળ જવા દો. કયો પ્રશ્ન પૂરો થયો આજનો? કયા નંબરનું? ચોથા નંબરનું. 5મા નંબરનું મોસ્ટ આઈએમપી, જૈવિક વિશાલન. કયો પ્રશ્ન આવી રહ્યા છે? જૈવિક વિશાલન. આજે ચેપ્ટર પૂરું થઈ જશે. કયો પ્રશ્ન છે? જૈવિક વિશાલન. એના પછી આવશે 6થો પ્રશ્ન ને, ઓઝોન. અને એના પછી આવશે હજી એક, કચરો. અને ચેપ્ટર પૂરું.
ઓકે, તો આપણે હવે કયો પ્રશ્ન જોઈશું? જૈવિક વિશાલન. પહેલી લાઈન જોઈએ. આમાં 10 લાઈન તૈયાર થઈ શકે એવી છે, પણ આપણે શાંતિથી જોઈએ પહેલી લાઈન. ઓકે, જ્યારે કોઈ સજીવમાં જૈવ શબ્દ જોજો, જૈવ અવિઘટનીય પદાર્થ. કયો? જૈવ અવિઘટનીય પદાર્થ પ્રવેશે અને તેની સાંદ્રતામાં ક્રમશઃ શું થાય? વધારો થાય. ત્યારે કોનું નિર્માણ થાય છે? જૈવિક વિશાલનનું નિર્માણ થાય. સર સમજાવો ને, ખબર ના પડે. સર સમજાવો. જો અહીંયા એક શબ્દ લખ્યો છે, આ શબ્દ છે ને કચરામાં આવશે. આ શબ્દ શામાં આવશે? કચરામાં આવશે. તો કોઈ સજીવે શું ખાઈ લીધું ભૂલથી? જૈવ અવિઘટન પદાર્થ. અવિઘટન એટલે જેનું વિઘટન થાય નહીં. ઉદાહરણ તરીકે કોણ? પોલિથીન. બીજું કોણ? બોલતા નહીં. કેમિકલ. તો શબ્દ સમજજો. જો કોઈ સજીવ શું ખાઈ લે? કઈ વસ્તુ ખાઈ લે? જૈવ અવિઘટનીય પદાર્થ પ્રવેશે અને તેની સાંદ્રતામાં ક્રમશઃ શું થાય? વધારો થાય. તો શાનું સર્જન થાય? જૈવિક વિશાલનનું સર્જન થાય. ડન છે? કમ્પ્લીટ ખબર પડી? ઉદાહરણ તરીકે વનસ્પતિ અથવા તો પાકને રોગ અને કીટકોથી બચાવો માટે આપણે શું નાખીએ છીએ? જંતુનાશક. એટલે કે શું છે? ઓકે, રાસાયણો છંટકાવ. ઓકે, ચાલશે ને છંટકાવ શબ્દ? હોવ. ફરીથી વનસ્પતિને રોગ કીટકોથી બચવા માટે જંતુનાશક છંટકાવ કીટકોથી બચવા માટે જંતુનાશક રાસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો, આમાં મને એમ કહો કે કઈ વસ્તુ મેન છે? આમાં મેન કઈ વસ્તુ છે? હા, શામાં ગયું જંતુનાશક? હા, તો મને એમ કહો આમાં જૈવ અવિઘટનીય પદાર્થ કયો? હા, તો આપણે આ પહેલો મુદ્દો આ થયો, બીજો મુદ્દો આ, અને ત્રીજો મુદ્દો લખીશું કે આ જંતુનાશક જે રાસાયણો છે એને શું કહેવાય? એને શું બોલાય? જૈવ અવિઘટનીય પદાર્થ. એને શું બોલાય? જૈવ અવિઘટનીય પદાર્થ. ડન. પછી ચોથો મુદ્દો. ચોથા મુદ્દામાં મને એ કહો કે સૌથી વધુ જૈવિક વિશાલન ક્યાં જોવા મળે? સૌથી વધુ જૈવિક વિશાલન ક્યાં જોવા મળે? ઉચ્ચ માંસાહારી. ચલો, કયો મુદ્દો થયો? ચોથો. પાંચમો મુદ્દો મને એમ કહો, સૌથી ઓછું જૈવિક વિશાલન. સૌથી ઓછું જૈવિક વિશાલન ક્યાં જોવા મળે? વેરી ગુડ. ક્યાં જોવા મળે? ઉત્પાદક. કેટલા મુદ્દા થયા? ચલો આગળ જોઈએ. છઠ્ઠો મુદ્દો, નુકસાન. આનાથી થતા નુકસાન. તો નુકસાન 4 લખી દો. કેટલા મુદ્દા થઈ જાય? 9 મુદ્દા થઈ ગયા. પહેલું, જૈવિક વિશાલન થી શું નુકસાન થાય? તો ભૂમિ પ્રદૂષિત. શું થાય?
ચલો બીજું શું પ્રદૂષિત થાય? પાણી પ્રદૂષિત થાય. ત્રીજું શું? પોલિથીન બાળીએ કોથળી તો શું પ્રદૂષિત થાય? વાતાવરણ પ્રદૂષિત થાય. અને નિવાસન તંત્રને શું થાય? નુકસાન થાય. કેટલા મુદ્દા થયા? સાચું બોલજો. આ કેટલા મુદ્દા થયા? 4. આ ઉપરના 5 અને આ 4 કેટલા થયા? બોલો. એવી એક લાઈન બતાવો જે ભારે અને હજી કહું છું ગાઈડમાં નહીં મળે. હું જે લખું છું ગાઈડમાં નહીં મળે તમને, તો આ જ લખજો. ગાઈડનું વાંચશો તમે ગાંડા થઈ જશો કે સર ગાઈડમાં તો એક અક્ષર ખબર પડતી નથી હમણાં, અને તમે જે લખાયું છે ને એમાં અમને વધારે ખબર પડે છે. આવડી ગયું? એવી કોઈ લાઈન છે જે તમને ખબર ના પડી હોય? એવી કોઈ લાઈન છે જે તમને ના ખબર પડી હોય? આગળ જવા દો. ઓકે, હવે કોઈ પ્રશ્ન આયા? ઓઝોન મોસ્ટ આઈએમપી. આ એક પ્રશ્ન છે જે કેટલા ગુણમાં પૂછાશે? 4 ગુણમાં. આગળનો જે પ્રશ્ન છે એ કેટલા ગુણમાં પૂછાશે? 4 ગુણમાં પૂછાય કાં તો 2 ગુણમાં પૂછાય. ચલો એના આગળનો પ્રશ્ન છે આહાર શૃંખલા, એ કેટલા ગુણમાં પૂછાશે? સોરી, આહાર જાળ 2 ગુણમાં. ચલો એને આગળનો પ્રશ્ન કયો? ઉર્જાનું વહન, કેટલા ગુણમાં પૂછાશે? 4 ગુણમાં. ચલો એના આગળનો પ્રશ્ન કયો હતો? રિવિઝન કરાયું. આ કેટલા ગુણનો પ્રશ્ન? 4 ગુણનો. આ કેટલા ગુણનો પ્રશ્ન? 4 ગુણનો. ચલો આગળ જઈએ. મારું ફેવરેટ અને ઓઝોન. પહેલી લાઈન, ઓઝોન ક્યાં આવેલું છે? તો પહેલી લાઈન ધ્યાનથી જોજો. ઓઝોન વાતાવરણમાં સ્ટેટોસ્ફિયર, આ શબ્દ યાદ રાખો. આ વાતાવરણમાં સ્તર છે. સ્ટેટોસ્ફિયર, આ શબ્દ યાદ રાખજો. વાતાવરણમાં ક્યાં આવેલું છે? સ્ટેટોસ્ફિયરમાં આવેલું છે. આ કેમ સર તમને કમ્પ્લીટ લખતા આવડ્યું? મેં 10 વાર લખ્યું છે. એટલે આમાં ભૂલ ના પડે. આમાં ભૂલ પડશે. અમે 10 વાર લખેલું છે, તો આમાં તમે ખાસ તૈયાર કરજો. કમ્પ્લીટ લખ્યું છે સ્ટેટોસ્ફિયર. ચલો બીજો મુદ્દો છે ઓઝોનનું અણુસૂત્ર. ઓઝોનનું અણુસૂત્ર. ઓઝોનનું અણુસૂત્ર શું? ઓઝોનનું અણુસૂત્ર શું? O3. ઓઝોનનો કઈ રીતે લખાય? O3. હવે જન્મની વાત કરીશું. હવે શાની વાત કરીશું? જન્મ, કે ઓઝોનનો જન્મ કેવી રીતે થાય છે. ધ્યાન આપજો. જોજો, ખાસ ધ્યાન આપજો, કેમ કે આ જ લાઈન ભારે છે, બીજી બધી હેલી હતી. આ લખવાનું, આ તમારે લખવું પડશે. કયું કિરણ છે તીર ઉપર? આ તીર કર્યું. કયું કિરણ છે? યુવી કિરણ. કિરણથી છૂટું પડી ગયું. ચલો આ જે સમીકરણ છે કયું સમીકરણ છે? વિઘટન સમીકરણ. ચલો મને કોઈ કહેશે આનું નામ શું? આ પાર્ટીનું નામ શું? ઓક્સિજન અણુ બોલાય કે પરમાણુ? અણુ. 2 છે એટલે શું બોલાય? અને 1 હોય તો શું બોલાય? તો આનું નામ શું? ઓક્સિજન. વેરી ગુડ. શું બોલાય? પરમાણુ. ચલો આનું ગુજરાતી કરતા આવડે? ચલો ગુજરાતી કોણ કહેશે મને? આનું ગુજરાતી શું લખાય? ચલો, હા, વેરી ગુડ. ઓક્સિજન અણુનું કોના દ્વારા? યુવી કિરણ દ્વારા શામાં રૂપાંતરણ થાય છે? ઓક્સિજન પરમાણુમાં શું થાય છે? વિભાજન થાય છે. ઓક્સિજન પરમાણુમાં શું થાય છે? વિભાજન થાય છે. ચલો આવડી ગયો? ડન છે. ચલો હવે હજી તો O3 ની બન્યો ને, ઓઝોન બની ગયો ના? તો હજી 5મી લાઈન કઈ આવશે? O2 + O gives શું બની ગયું? ચલો આનું નામ કોણ કહેશે? આનું અણુ કે પરમાણુ? વેરી ગુડ. ઓક્સિજન અણુ. ચલો પેલાનું નામ કોણ કહેશે? વેરી ગુડ. ઓક્સિજન પરમાણુ. ચલો છેલ્લાનું નામ? ઓઝોન અણુ બોલે કે પરમાણુ?
અણુ. ચલો આનું ગુજરાતી કોણ કહેશે? આનું ગુજરાતી કોણ કહેશે મને? વેરી ગુડ. ઓક્સિજન અણુ અને કોણ? ઓક્સિજન પરમાણુ જોડાઈને શું બને છે? જોડાઈને શું બને છે? ઓઝોન અણુ બને છે. ફાયદાની વાત કરીશું. જન્મ થઈ ગયો, હવે શું વાત કરીશું? ફાયદાની. ચલો ફાયદો ધ્યાન આપજો. ઓઝોન એ યુવી કિરણનું શોષણ કરે છે. કયા કિરણનું શોષણ કરે છે? કિરણનું શું કરે છે? શોષણ કરે છે. જેનાથી સજીવોને શું મળે? રક્ષણ મળે. સર શું રક્ષણ મળે? સજીવોને કઈ રીતે રક્ષણ મળે? થોડીક વેટ કરો, તમને અત્યારે ખબર પડશે. ચલો ફાયદો થયો. આ શું થયો? ફાયદો. હવે કોની વાત કરીશું? નુકસાન. જો ઓઝોનનું શું થાય? વિઘટન. વિઘટન એટલે શું? 10 વાર બોલ્યો છું. ટુકડા. જો ઓઝોનનું વિઘટન થાય તો યુવી કિરણ ક્યાં આવે? પૃથ્વીમાં પ્રવેશ. યુવી કિરણ ક્યાં પ્રવેશે? પૃથ્વીમાં પ્રવેશ. અને કયા કયા રોગ થાય છે? રોગ જોજો. પહેલું કયું? મોતિયું. કયો રોગ થાય? મોતિયું આવું. આંખમાં મોતિયું આવે, ખબર છે ને? બ્લેક બ્લેક થઈ જાય, દૂધિયું બની જાય. ઓકે. અને ચામડીના કેન્સર. ચામડીનું કેન્સર જેવા રોગ થાય છે. જેવા રોગ થાય છે. કેટલા મુદ્દા પૂરા થયા? 9. 10મો મુદ્દો, ઓઝોનનું દુશ્મન. 8 છે. ઓકે 8. ધ્યાન આવા જ નહીં. છેલ્લો પ્રશ્ન છે. 9મો મુદ્દો, ઓઝોન નું વિઘટન કયું વાયુ કરે છે? મોસ્ટ આઈએમપી છે CFCS. CFCS વાયુ દ્વારા થાય છે. ઓઝોનનું વિઘટન, ઓઝોનનો ટુકડા કોણ કરે છે? CFCS વાયુ કરે છે. છેલ્લું અને આઈએમપી, જે કોઈ પણ અમુક વાર સાહેબોને ખબર નહીં પડતી છેલ્લા વાક્યમાં, એ બહુ ખાસ ધ્યાન આપજો. છેલ્લું વાક્ય કયું છે? સાલ યાદ રાખવી પડશે. સાલ છે માં કઈ કંપની? UNAP દ્વારા નક્કી કરવામાં આવ્યું કે 1986 નું CFC જેટલું ઉત્પાદન સીમિત રહે. આ વાક્ય સ્ટુડન્ટને ખબર નથી પડતી તો ખાસ ધ્યાન આપજો. કઈ સાલ? કઈ સંસ્થા છે? UNEP. શું નક્કી કરવામાં આવ્યું? કઈ સાલનું? જેટલું CFC નું ઉત્પાદન હતું એટલું શું કરી દીધું? સીમિત. ઉદાહરણ તરીકે અત્યારે કયું વર્ષ ચાલે છે? ઓકે 2026 ચાલે છે. હવે જો આ CFC વાયુ એસી માં હોય, ફ્રીજમાં હોય, તો આ જેટલું ઓછું વાપરે ને એટલું આપણા માટે કેવું? ફાયદો છે. કેમ? આ ઓછું વાપરીશું તો કોને નુકસાન નહીં થાય? ઓઝોનને નુકસાન થશે. જેટલું વાપરીશું તો આ કોને નુકસાન કરશે? ઓઝોન. તો આપણે આ જસ્ટ વિચારીએ આનું મિનિંગ શું થાય. અત્યારે કઈ સાલ ચાલે છે? 2026. હવે મને કહો 27 માં વસ્તી વધશે કે નહીં વધે? વધે. મને એમ કહો CFC નું ઉત્પાદન વધશે કે નહીં વધે? વધશે ને, એસી વધવાના. તો સમજો દાખલા તરીકે અત્યારે ચાલે છે 2026. મેં કંપની નામ આપ્યું UNEP. મેં આ કંપનીમાં એમ કીધું કે ગયા વર્ષે જે 2025 હતું ને એનું દાખલા તરીકે CFCS ઉત્પાદન જે વાયુ નીકળ્યું એ લગભગ હતું 1000 ટન. કેટલું વાયુ નીકળ્યું? આ વાત ક્યારે કરી રહ્યો છું હું? 2026 માં મીટિંગમાં કર્યું કે ભાઈ 2025 માં છે ને
સીએફસી નું જે ઉત્પાદન હતું ને એ કેટલું હતું 1000 ટન. તો આપણે એક કામ કરીએ 2026 માં પણ કેટલું રાખીશું 1000 ટન જેટલું જ શું કરીશું સીએફસી ઉત્પાદન કરીશું. તો આ શું થઈ ગયું સીમિત થઈ ગયું. સીમિત થઈ ગયું. ફાયદો કે નુકસાન? આમ થોડુંક તો નુકસાન, પણ આમ કેવું જો આપણે સીમિત નહીં કરીએ તો સાચું કહેજો 2026 માં આના કરતા કેવું થશે અહીંયા આના કરતા કેવું થઈ જશે વધી જાય ને 26 માં. તો મેં 26 માં શું ડિસાઈડ કર્યું કે ભાઈ 2025 માં કેટલું ઉત્પાદન કર્યું હતું 1000 ટન. તો એક કામ કરીએ એ આ વખતે પણ કેટલું ઉત્પાદન કરીશું. હા તો હવે લાઈન વાંચો, હવે તમને ખબર પડશે. યુએનઈપી માં નક્કી કર્યું કે કયા વર્ષનું હા જે સીએફસી નું જેટલું ઉત્પાદન હતું ને એ કે શું કરી નાખ્યું સીમિત કમ્પ્લીટ છે. હવે પડી ગયો આ લાઈન. ફરીથી ઓઝોન ને કેટલા મુદ્દા લખ્યા 10. પહેલું ઓઝોન ક્યાં આવેલું છે સ્ટ્રેટોસ્ફિયરમાં. ઓઝોન અણુસૂત્ર O3. ચલો ઓઝોન માં O2 લખ્યું કોના દ્વારા શું થયું 2 છૂટા પડ્યા. ચલો આનું ગુજરાતી કરો. ઓક્સિજન અણુના યુવી કિરણ દ્વારા ઓક્સિજન પરમાણુમાં વિભાજન થાય છે. શબ્દ જોજો અહીંયા શું છે કેમ એવું અહીંયા કેટલા 2 હોય તો શું બોલાય અને 1 હોય તો ચલો આવડી ગયું. ચલો આને શું બોલાય ઓક્સિજન અણુ. આને શું બોલાય ભેગા થઈને શું બનાવ્યું હા તો આનું ગુજરાતી આવી ગયું. ખબર પડી ગઈ. હવે આપણે શું ફાયદાની વાત કરીશું અને શાની વાત ફાયદા. આ શાની વાત નુકસાન કયો વ્યક્તિ કરે છે એની વાત અહીંયા. નુકસાન કયો વ્યક્તિ કરે છે એની વાત અહીંયા કરી. ચલો ફાયદો શું યુવી કિરણનું શું થાય શોષણ થઈ ગયું એટલે સજીવોનું શું મળ્યું રક્ષણ મળ્યું ને. યુવી કિરણ આપણા માટે કેવા નુકસાન. ડાયરેક્ટ સૂર્યના કિરણ પડે આપણે ચામડી ઉપર તો રોગ થાય. ચલો જો ઓઝોન નું શું થઈ જાય વિઘટન એટલે શું ટુકડા. ઓઝોનના ટુકડા. જો ઓઝોનના ટુકડા થાય યુવી કિરણ ક્યાં આવે પૃથ્વી પર. અને જો પૃથ્વી પર આવે તો કયું શું થાય મોતિયું અને ચામડીના કેન્સર જેવા રોગ થાય. ઓઝોનનું દુશ્મન નામ CFCS વાયુ. પછી કઈ સાલમાં કોની સ્થાપના થઈ યુએનઈપી. આનું નામ પૂછાય છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. યુનાઇટેડ નેશન એટલે એન્વાયરમેન્ટ પ્રોગ્રામ ની સ્થાપના થઈ. એમાં શું નક્કી કર્યું જેટલું ઉત્પાદન થયું એ કેવું રાખીશું સીમિત રાખીશું. ચલો સીએફસી નું નામ પણ પૂછાય છે. આનું નામ છે ક્લોરોફ્લોરોકાર્બન. ડન છે. કેટલા પ્રશ્નો પૂરા કર્યા આજે કેટલા પૂરા કર્યા 6. હવે કેટલા બાકી છે એક જ બાકી હશે. કયું કચરો. એ આપણે કાલે લઈશું. ક્લિયર.